કેશોદ સોની સમાજમાં સરકારના પોલીસ વડામાં સમયાંતરે સુધારા જરૂરી તેવા અભિગમ અંતર્ગત જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના અધ્યક્ષતામાં 3 વાત તમારી 3 વાત અમારી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં સ્વાગત સન્માન બાદ પ્રથમ તબક્કામાં જિલ્લા પોલીસ વડાએ લોક જાગૃતિથી અટકાવી શકાય તેવા ગુનાઓ બાબતે વિસ્તૃત વાતો કરી હતી, જેમાં વ્યાજખોરીનું દૂષણ ડામવા, યુવા ધનને બરબાદ કરતા ડ્રગ્સ તેમજ સાયબર ફ્રોડ જેવા ગુનાઓ બનતા અટકાવવા વિશેષ સમજ આપી લોકોને જાગૃત રહેવા અપીલ કરી હતી। આ કાર્યક્રમમાં કેશોદ અને માંગરોળ શહેરને ગૃહ વિભાગના નેત્રમ પ્રોજેક્ટ હેઠળ ટૂંક સમયમાં સીસીટીવી કેમેરાથી આવરી લેવાતા ગુના બનતા અટકાવી અને ગુનાનો ઝડપી ઉકેલ શકાય તે માટે મદદ મળશે, તેથી આ ગૃહ વિભાગનું મહત્વનું પગલું ગણાવાયું હતું, જેમાં વેપારીઓને તેમના ધંધા સ્થળે લગાવતા સીસીટીવી કેમેરાને રોડને આવરી લેવાય તે રીતે કેમેરા રાખવા સૂચન કર્યું હતું। ઉપરાંત યુવાનોમાં ડ્રગ્સના સેવનના વધતા જતા પ્રમાણને ચિંતાનો વિષય ગણાવી સમાજમાં મોટા દૂષણનો વ્યાપ વધી રહ્યો હોય તેના ગંભીર પરિણામો વિશે માહિતગાર કર્યા હતા અને આવા તાજેતરમાં બનેલા કિસ્સાઓને વિગતવાર રજૂ કર્યા હતા। પોલીસ વડાએ ભોળપણ, લાલચ અને ડરના કારણે સાયબર ફ્રોડ થતા હોય તેથી લોકોની મોટી રકમ બેંક ખાતામાં ઉપડી જતા તે આર્થિક શિકાર બને છે। આ બંને ગુનામાં પોલીસ કાર્યવાહીની સાથે સમાજમાં લોક જાગૃતિ આવે તે જ શ્રેષ્ઠ વિકલ્પ કહી શકાય, માટે લોક જાગૃતિના કાર્યક્રમો યોજવા પર ભાર મૂક્યો હતો। જ્યારે બીજા તબક્કામાં પોલીસે 3 વાત તમારી માં હાજર લોકોમાંથી શહેરની પોલીસને લગતી સમસ્યા જાણવા પ્રયત્ન કરાયો હતો, ત્યારે વિકાસ બલવા નામના સામાજિક કાર્યકરે તેની સાથે આવેલા 2 યુવકોને ઊભા કરી તે સહિત ત્રણેયની બાઇક ચોરી થઈ હોય જેને લાંબો સમય વીતી ગયો, સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હોવા છતાં ગુનેગારો પકડાતા ન હોવાની ફરિયાદ કરી હતી। અને સાહેબ આપ જુનાગઢ જિલ્લામાં જે કામગીરી કરી રહ્યા છો એ બદલ ગર્વ અનુભવી રહ્યા છે। સાહેબ કેશોદમાં જે નિઃશુલ્ક તાલીમ વર્ગ ચાલી રહ્યા હતા, તમે સામેથી નોંધ લઈ અને કોલી સાહેબના માધ્યમથી મને મળવા બોલાવેલો તમારી પાસે અને તમારા દ્વારા પુસ્તકોનું પણ વિતરણ કરવામાં આવેલું છે, એ બદલ પણ અમે તમારો ધન્યવાદ વ્યક્ત કરીએ છીએ। સાહેબ મારી એક નાનકડી મુદ્દાની વચ્ચે તમારા માટે સોલ્યુશન કરવું બહુ નાની બાબત છે। સાહેબ મારી બાઇક ચોરાઈ ગઈ હતી 3જા મહિનામાં, મેં એફઆઈઆર પણ કરેલી, હજુ સુધી એનું કોઈ સોલ્યુશન કરવામાં નથી આવેલું છે। પછી મેં કંઈ ધ્યાન ન આપેલું અને હું મારા કામમાં વધી ગયો। ત્યારબાદ વારંવાર કેશોદમાં સાહેબ અઠવાડિયામાં એકવાર એ રીતે બાઇક ચોરાતી જ જાય છે। બાઇક ચોરાવાથી લઈને હજુ કોઈ જાતનો એના ગુનેગારોને કોઈ પકડવામાં આવતા નથી। સાહેબ આ ભાઈ મારી સાથે છે, આ ભાઈ થેલી લઈને મારી પાસે છે, તેના કપડાં પણ તૂટેલા છે, એને નાના પૈસા ભેગા કરી અને બાઇક લઈ દીધી હતી, મને કે મારી બાઇક ચોરાતી અરજી કરી। આ ભાઈ સાહેબ બાજુમાં બેઠા છે, એ ભાઈને 6000 પગાર છે, 12 કલાક નોકરી કરે છે અને 6000 પગાર છે, કે ભાઈ હું ભણતો જાઉં છું અને મારા પૈસા ભેગા કરે। સાહેબ આ કેશોદમાં આ રીતે બાઇક ચોરીની ગુનાહિત પ્રવૃત્તિ જાજા સમયથી ચાલી રહી છે સાહેબ, તો આ બધા ઉપર અમને ગર્વ છે કે તમે વહેલી તકે આનું સોલ્યુશન લાવશો। મેં તમને 13 તારીખે મેં તમારી ઓફિસ તમને મળવા આવેલો હતો સાહેબ, પણ તમે 15 મિનિટ પહેલા નીકળી ગયેલા, પછી મેં ત્યાં ઇન્વોલ્વ અરજી કરાવેલી પણ છે। જ્યારે મહેશભાઈ મકવાણાએ વાલીઓની જાણ બહાર સગીર ઉંમરના યુવક અને યુવતીઓ કેશોદ શહેરની હોટલોમાં જતા હોય તેથી આવા યુવક યુવતીઓની જિંદગી બરબાદ ન થાય તેથી આવી હોટલ સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી। અને આની જ્યારે કમ્પ્લેન કરવામાં આવી છે ફોન ઉપર તો યોગ્ય જવાબ મળેલ નથી સાહેબ, કારણ કે ક્યાંક ને ક્યાંક પોલીસ પણ કોઈ ગેસ્ટ હાઉસનો ઉપયોગ કરતી હોય, બહારથી કોઈ પીઆઈ કે પીએસઆઈ આવ્યા હોય તો એક ચોક્કસ ગેસ્ટ હાઉસમાં રોકાતા હોય, તો એવા રોકાતા હોય ગેસ્ટ હાઉસમાં મારી કોઈ આની દુશ્મની નથી સાહેબ। પોલીસ પણ ને હું જિમ્મેદાર નથી ઠેરવતો, કારણ કે પોલીસને પણ ક્યાંક ને ક્યાંક કોન્સ્ટેબલને આપણે વાત કરી હોય કે જમાદારને વાત કરી હોય તો એ સમજદાર વ્યક્તિ છે, કાંઈ વાંધો નહીં, એકબીજાને સમજી શકતા હોય, જાતા હોય તો પોલીસ પણ એમાં દખલ નથી કરતી। પણ નાની ઉંમરની કોઈ દીકરી હોય સાહેબ, કોઈ દીકરો હોય સાહેબ, ત્યારે એને કોઈ ગેસ્ટ હાઉસ આશરો આપે ને સાહેબ। ઉપરાંત ડોક્ટર પ્રેમાંગ ધનેશાએ ચારચોક અંડરબ્રિજ બનતા
રેલવે ટ્રેકથી પૂર્વ તરફ અવરજવર કરવા ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. તેથી ઉતાવળિયા વોકડા પુલની બંને બાજુ ભારે વાહનને રોકતા લોખંડના મજબૂત ગટર વારંવાર તોડી પડાતા હોવાની ફરી લગાવવામાં આવે તેવી રજૂઆત કરી હતી. પણ અંડરબ્રિજનો પ્રોબ્લેમ છે એ આપને સૌને ખ્યાલ છે ને એમાં કંઈ બીજી રજૂઆત કરવા જેવું નથી. જેટલું જલ્દી થાય એટલું સારું. પણ મારી રજૂઆત એવી છે કે અંડરબ્રિજને કારણે જે ઓલ્ટરનેટિવ રોડ્સ છે એના ઉપર કોઈ ધ્યાન નથી અપાતું. આપનું શું સુઝાવ છે? સુઝાવમાં સૌથી પહેલો સુઝાવ એ છે કે અંડરબ્રિજને કારણે અમે જ્યાંથી ચાલીએ છીએ ત્યાં ગર્લ્સ સ્કૂલની બાજુમાં જે નીચેથી જે રસ્તો બનાવવામાં આવ્યો છે કે જેમાં પાટા ઉપર છે, નીચે અંડરબ્રિજમાં ગરનાળા જેવું કોઈ પણ અત્યારની વ્યવસ્થા કરેલી છે, એમાં ભારે વાહનો જવા દેવામાં આવતા નથી. તો ભારે વાહનો જવા દેવામાં આવતા નથી એની એક આપણે જનરલી રેલવે ટ્રેકના પાટા મૂકીને એની આર્ચ બનાવવામાં આવે છે. જે આર્ચ તૂટી જાય, વારે વારે અવારનવાર તૂટી જાય, પછી એનું કોઈ ધ્યાન જ નથી દેવાતું. અત્યારે તમે સાહેબ એ આર્ચ જુઓ તો પાટા છે એને વાયરથી બાંધેલા છે. એવરી ટાઈમ જ્યારે પણ નીકળીએ ત્યારે અમને પોતાને એમ થાય કે ક્યાંક પડશે તો ક્યાંક પડશે. આટલું બધું બેદરકારી ભર્યું આ થોડુંક મેં રજૂઆત ઓલરેડી કરેલી છે સાહેબ, પણ ધ્યાનમાં લેવાતું નથી. આ ઉપરાંત એજે જ્વેલર્સવાળા અશોકભાઈ સાવંતાએ રજૂઆત કરી હતી કે વેપારીના અમુક ગ્રાહકો ખરીદી કર્યા પછી ઉઘરાણી કરાતા પૈસા નથી આપતા. તેની ફરિયાદ વેપારીઓ આબરૂ જવાની બીકે કરતા નથી. કેશોદમાં સોના ચાંદીનું શોરૂમ ધરાવું છું. જે લગભગ 35-40 વર્ષ ત્યાં, પણ હમણાં છેલ્લા 5-10 વર્ષથી સારા માણસો જે એમ કે ટોપ એ ગ્રેડના કહેવાતા હોય, હાલ પૈસાની બાબતમાં આવે ત્યારે બધા લગભગ બદલી જતા હોય છે. અને આપે લગભગ અત્યારે તુજકોરમાં મને પણ મારો કંઈક 70 કે 7-8 લાખનો માલ પરત અપાયો હતો જૂના વ્યક્તિઓ આપણી પાસે થઈ ગયો. તો મારી એવી એક વિનંતી છે કે પોલીસને કે અત્યારે સોના ચાંદીમાં જે માણસો લઈ જતા હોય, સારા માણસો, સારા સ્ટાન્ડર્ડ માણસો કે 5 લાખ લઈ જાય, ચાલો 2 લાખ રૂપિયા હોણા 2 દિવસમાં આપી જશો, વિશ્વાસનો તમે ચેક રાખો. તો પછી એ લોકો અમે કંઈ વેપારી માણસો કંઈ કરી શકતા નથી. ફોન ઉપાડે, જવાબ આપે, ન આપે. અગાઉ અરજીઓ પણ આપેલી હોય પણ હવે કોઈ અરજીનું બહુ ખાસ કાંઈ આવતું નથી. અત્યારના જે છેલ્લા 5 વર્ષની અંદર ઘણા બધા કેસ મારી ઘરે થયા છે, પણ મને કોઈ સપોર્ટ કરે જ છે એવું, પણ આપણને એમ થાય કે ગામમાં રહેવું છે, ઇજ્જત આબરૂ હોય આપણી, એમ થાય કે બને ત્યાં સુધી સંબંધ રાખવા માટે થઈને આપણે કામ કર્યું અને પછીથી બગાડવું અને એકવાર પોલીસ વચ્ચે બધી કાયમી રિલેશન કટ થઈ જાય. તો એવું કંઈક પોલીસને સૂચના કે એવું કંઈક કરો તો જેથી કરીને બીજા બધા વેપારીને પણ ફાયદો થાય. અને અમુક જે આજ ધંધો કરે છે કે વાંચન છે તો ચલો શું કરી લેશે એનો થોડો લાભ મળે એવી આપણે વિનંતી. થેન્ક યુ. આવા કિસ્સામાં પોલીસ મદદરૂપ થઈ શકે ખરી. જોકે જિલ્લા પોલીસ વડાએ તમામ સમસ્યાના વળતા જવાબમાં પોતાની જવાબદારી અને અન્ય કચેરીઓની જવાબદારીનું સંકલન કરી સ્થાનિક પોલીસ તરફ ઈશારો કરી ટૂંકા સમયમાં ઘટતી કાર્યવાહી કરવા તેમજ જરૂરી જણાય તો તાત્કાલિક કાયદાનો કોરડો વીંઝવા આદેશ કર્યા હતા. આ કાર્યક્રમને ઉપસ્થિત લોકોએ સફળ ગણાવ્યો હતો. આ તકે કેશોદ વિભાગીય ડીવાયએસપી બીસી ઠક્કર, પીઆઈ પીએ જાદવ, વ્યાપારી વિકાસ મહામંડળ પ્રમુખ વિરમભાઈ ઓડેદરા, ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ ડાયાભાઈ વેકરિયા, પ્રવીણભાઈ ભાલારા, એડવોકેટ, ડોક્ટર્સ, વેપારીઓ, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. આજે કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3 વાત તમારી 3 વાત અમારી કાર્યક્રમ હેઠળ લોકો સાથે વેપારી એસોસિએશનના પ્રતિષ્ઠિત નાગરિકો, નગરજનો સાથે સંવાદ કરવામાં આવ્યો. અલગ મુદ્દાઓ જે પોલીસ તરફથી જાગૃતિના મુદ્દાઓ છે એમના વિશે ડ્રગ્સ, સાયબર અવેરનેસ, આ પ્રકારના સીસીટીવીની ઝુંબેશ લોકોને જાગૃત કરવામાં આવ્યા. સાથે કેશોદ ટાઉન અને આસપાસના વિસ્તારના જે પોલીસને લગતા જે પ્રશ્નો છે એ પ્રશ્નોને, ટ્રાફિક સહિતની સમસ્યાઓને સાંભળવામાં આવી. વહેલી તકે આ પ્રશ્નોનું નિરાકરણ થાય એ માટે સ્થાનિક પોલીસની ટીમને છે એ કાર્યરત કરવામાં આવશે. આ પ્રશ્નો છે એની ગંભીરતાથી નોંધ લઈ અને એમની ફોલોઅપ લઈ અને એમનું તાત્કાલિક નિરાકરણ થાય એના માટે અહીંયા કેશોદ ડિવિઝનના ડીવાયએસપી શ્રી
તથા કેશોદ પીઆઈશ્રીને સૂચના પણ આપવામાં આવી છે. આ જ રીતે લોકો સાથે સંવાદ થવાથી લોકોના પ્રશ્નો છે એ પોલીસ વિભાગ સુધી પહોંચી શકે અને એનો ઝડપી ન્યાય અને એનું નિરાકરણ થઈ શકે, આ હેતુથી આ આજનો કાર્યક્રમ અહીંયા આયોજન થયું.